27 બાળકો અને શિક્ષકોની જે રીતે બોટ પલટી હતી, બોટની અંદર 14ની ક્ષમતા હતી, 27 બેસાડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી હતી. 7 જે કહી શકાય બાળકો સહિતના લોકોને તેમણે બહાર કર્યા હતા. અન્ય કેટલાક બાળકોને એ પહેલાં અહીંયાની સ્થાનિક ટીમોએ ને તરવૈયાઓએ રેસ્ક્યુ કર્યા હતા. જે રીતે 108એ વાત કરી છે અને તથ્યો સામે આવી રહ્યા છે કે 18 જેટલા લોકોને બહાર કરી લેવામાં આવ્યા છે. હજુ પણ 9 જેટલા બાળકો અને જો શિક્ષક હોય તે લોકો અંદર છે તેવી વાત છે. ફાયર બ્રિગેડના રેસ્ક્યુ સાથે એનડીઆરએફની ટીમ જોડાઈ છે. આપ જોઈ શકો છો એનડીઆરએફના જે તરવૈયાઓ અહીંયા એનડીઆરએફના જે તરવૈયાઓ છે તેની સાથે જે ડીપ ડાઈવર કહી શકાય તે ટીમ સંસાધનો સાથે પણ અંદર જોવા મળી રહી છે. જે ઓક્સિજનના બોટલ સાથે અહીંયા તે અંદર ઉતરી રહ્યા છે. હવે વધુ એનડીઆરએફની જે ટીમ અને તેની બોટ આવી રહી છે તેને અત્યારે રેસ્ક્યુ માટે અંદર ઉતારવામાં આવશે. અહીંયાના જે સ્થાનિક જે લોકો છે તેમની સાથે પણ વાત કરી, અધિકારીઓ સાથે પણ વાત કરી. તેમણે સ્પષ્ટતા કરી છે કે અહીંયા ક્ષમતા કરતાં વધુ બાળકોને અંદર બેસાડી લેવામાં આવ્યા હતા. જે ફાયર ઓફિસર છે તે પણ ઘટના સ્થળે છે, ફાયર અધિકારીઓ પણ છે, સાથે જે અંદરથી ફાયર કર્મચારી બહાર નીકળ્યા છે. તમે જે રેસ્ક્યુ કરતા હતા અમે પણ તમને જોયા હતા, ખૂબ અંદર સુધી તમે ગયા હતા. શું કહેશો, શું સ્થિતિ છે? स्थिति मेरे को तो कोई सफलता नहीं मिली. मैंने कोशिश बहुत करी, बहुत अंदर तक गया मैं. मेरे पास कोई वो भी नहीं था ये इनका जो घूमने वाला होता है फुगा जैसा. मैं अपने आप से गया था और वहाँ अंदर तक बहुत गया मैं. मेरे कोई सफलता नहीं मिली. क्या जानकारी की क्या है, कितने लोग? कुछ नहीं, इनको यही नहीं मालूम है गिरा की साइड में है, नाव कहाँ पलटी है, पूरा अंदाज नहीं है. अगर इनको अंदाज मिल जाए ना अब तक तो बहुत सारी सफलता मिल जाती. तो फायर ब्रिगेड के साथ अब एनडीआरएफ टीम आ गई है, क्या कहोगे? डीप डाइवर भी आए हैं. देखो उनके पास में पनडुब्बी है तो कुछ सफलता हाथ लग जाएगी. पनडुब्बी है उनके पास में क्योंकि पानी के अंदर नीचे तक जा सकते हैं. मैं गया, मेरे जितना और डबल गहरा है. यहाँ मेरे पैर लगते हैं, जहाँ तक ये लड़के लग रहे हैं यहाँ तक मैं गया हूँ. અંદર અહીંયા જે કામગીરી કરી રહી છે અને તેમના પ્રયાસે તેમની ટીમો અંદર હવે આગળ વધી રહી છે. એનડીઆરએફની ટીમ કેમેરામેન પરેશભાઈ બતાવવાની કોશિશ કરશે. આપ જોઈ શકો છો એક પછી એક બોટ તૈયાર થઈ રહી છે અને અંદર જઈ રહી છે. અંદર બીજી એનડીઆરએફની બોટ પણ અંદર ઉતારવામાં આવી છે. એનડીઆરએફ સાથે ફાયર બ્રિગેડ તમામની કોશિશ છે કે વહેલી તકે અંદર જે લોકો હજુ પણ હોવાની જે આશંકા છે તે લોકોને વહેલી તકે રેસ્ક્યુ કરી લેવામાં આવે. અધિકારીઓ સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે.